નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સાર્થક વિદ્યા મંદિરમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હવે આપણે ગ્રામરના આજે એક ટોપિકનો અભ્યાસ કરવાનો છે. આગળ આપણે આર્ટિકલ્સ અને નાઉન વિશે અભ્યાસ કરેલો. ત્યારબાદ આજે આપણે ટેન્સીસ કાળ વિશેનો અભ્યાસ કરવાનો છે. જો ટેન્સ એટલે શું થાય? કાળ એટલે કે સમય. હવે કાળના મુખ્ય 3 પ્રકારો છે. કયા? તો કે વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. કાળના મુખ્ય કેટલા પ્રકાર? તો કે 3. 1 વર્તમાન કાળ, 2 ભૂતકાળ અને 3 ભવિષ્યકાળ. હવે એના પેટા પ્રકાર આપણે જોઈએ. નીચે મુજબ જોવો જોઈએ. એક કોષ્ટક આપેલો છે, એમાં એના પેટા પ્રકાર આપેલા છે. વર્તમાન કાળને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે પ્રેઝન્ટ ટેન્સ, ભૂતકાળને પાસ્ટ ટેન્સ અને ભવિષ્યકાળને ફ્યુચર ટેન્સ. હવે વર્તમાન કાળમાં પેટા પ્રકારમાં જોઈએ તો સાદો વર્તમાન કાળ, એને ઇંગ્લિશમાં શું કહેશું? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ત્યારબાદ બીજું છે ચાલુ વર્તમાન કાળ, તો તેને ઇંગ્લિશમાં શું કહેવાય? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ત્યારબાદ પૂર્ણ વર્તમાન કાળ એટલે કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. ત્યારબાદ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. આ થયા વર્તમાન કાળના 4 પેટા પ્રકાર. ત્યારબાદ ભૂતકાળના જોવો જોઈએ. સાદો ભૂતકાળ એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સ, ચાલુ ભૂતકાળ એટલે કે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ત્યારબાદ 3 પૂર્ણ ભૂતકાળ એટલે કે પાસ્ટ પરફેક્ટ ટેન્સ. ત્યારબાદ ચાલુ પૂર્ણ ભૂતકાળને શું કહેશું? તો કે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ત્યારબાદ ભવિષ્યકાળમાં પણ પેટા પ્રકાર છે. કયા? તો કે સાદો ભવિષ્યકાળ, સિમ્પલ ફ્યુચર ટેન્સ, ચાલુ ભવિષ્યકાળ, ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ. ત્યારબાદ પૂર્ણ ભવિષ્યકાળ એટલે કે ફ્યુચર પરફેક્ટ ટેન્સ. ત્યારબાદ ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ એટલે કે ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. આ છે એના ટોટલ 12 પ્રકાર થશે. કયા? તો કે આવી રીતના લાઈનમાં બોલો તો ચાલે. સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ. ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ. પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. આ 12 જે પ્રકાર છે કાળના, એની માહિતી આપણે મેળવવાની છે. ચાલો જોઈએ, વિગતવાર તેનો અભ્યાસ કરીએ. એમાં પહેલું છે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એટલે કે સિમ્પલ એટલે સાદો, પ્રેઝન્ટ એટલે વર્તમાન, ટેન્સ એટલે કાળ. સાદા વર્તમાન કાળનો અભ્યાસ આપણે આજે કરવાનો છે. તો પહેલાં આપણને એના ઉપયોગ, યુઝની ખબર હોવી જોઈએ કે સાદા વર્તમાન કાળનો ઉપયોગ છે એ ક્યાં થાય. જોવો જોઈએ. રોજિંદી ક્રિયાઓ, રોજબરોજની ટેવો, સનાતન સત્ય, ગણિત વિજ્ઞાનના નિયમો કે સિદ્ધાંતો દર્શાવવા માટે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. કહેવતો દર્શાવવા માટે પણ સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. ક્યાં થાય? રોજિંદી ક્રિયાઓ એટલે કે રોજ આપણે જે કાંઈ ક્રિયા કરીએ છીએ તે. દાખલા તરીકે રોજ તમે સ્કૂલે આવો છો, શાળાએ આવો છો, તો એ રોજની ક્રિયા થઈ. પછી રોજબરોજની ટેવો, તમારે જાગીને મંદિરે જવાની ટેવ હોય તો એ શું થઈ? રોજબરોજની ટેવો. સનાતન સત્ય, સનાતન સત્ય એટલે કે શંકાને સ્થાન ન હોય, 100% સત્ય હોય. દાખલા તરીકે સૂર્ય પૂર્વમાં ઉગે છે, તો એ સનાતન સત્ય થયું. તો એને શું કહેવાય? સનાતન સત્ય, જેમાં શંકાને સ્થાન નથી તેવું. ગણિત વિજ્ઞાનના નિયમો કે સિદ્ધાંતો હોય એ પણ કયા કાળમાં દર્શાવવામાં આવે છે? તો કે સાદા વર્તમાન કાળમાં. ત્યારબાદ કહેવતને પણ દર્શાવવી હોય, અહીંયા લખી નાખજો આગળ કે કહેવત દર્શાવવા માટે પણ સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે.
ત્યારબાદ આગળ જોવો એના રૂલ્સ, નિયમો આપેલા છે, નિયમો જોવો જોઈએ. એમાં નિયમ નંબર 1, જો મૂળ ક્રિયાપદને અંતે ઈ આપેલ હોય તો એસ પ્રત્યય લાગે છે. દાખલા તરીકે લાઈક અહીં આપ્યું છે, જોવો જોઈએ. જો મૂળ ક્રિયાપદને અંતે આપણે શું જોવાનું છે? ક્રિયાપદ જોવાનું છે કે અંતે શું આપેલું હોય? ઈ. અહીંયા લાઈકમાં છેલ્લે શું આપ્યું છે? ઈ આપેલું છે. તો કે હા, તો કયો પ્રત્યય લાગશે? તો કે એસ પ્રત્યય લાગશે. જો મૂળ ક્રિયાપદને અંતે ઈ આપેલ હોય તો એસ પ્રત્યય લાગે. ત્યારબાદ નિયમ નંબર 2, જો મૂળ ક્રિયાપદને અંતે વાય આપેલ હોય અને તેની આગળ સ્વર હોય તો એસ પ્રત્યય લાગે છે. હવે બીજો નિયમ શું કહે છે કે છેલ્લે શું હોવું જોઈએ? વાય. અહીંયા આપેલું છે છેલ્લે પ્લેમાં વાય, એની આગળ શું છે? એ છે. એ શું છે? તો કે સ્વર. તો કયો પ્રત્યય લાગશે? તો કે એસ પ્રત્યય લાગે છે. છેલ્લે વાય અને આગળ શું હોવું જોઈએ? સ્વર. તો એસ પ્રત્યય લાગે. ત્યારબાદ નિયમ નંબર 3, જો મૂળ ક્રિયાપદને અંતે વાય આપેલ હોય અને તેની આગળ વ્યંજન હોય તો વાયનો આઈ કરી ઈએસ પ્રત્યય લાગે છે. જો આપેલું છે ઉદાહરણ, દાખલા તરીકે ક્રાય, છેલ્લે શું છે? વાય, તેની આગળ આર છે. એ શું છે? તો કે વ્યંજન. તો વાયનો શું કરવાનું થશે? આઈ કરવાનું. પછી ઈએસ પ્રત્યય લાગે છે. છેલ્લે વાય હોય અને આગળ શું હોવું જોઈએ? વ્યંજન. તો વાયનો આઈ કરી ઈએસ પ્રત્યય લાગે. ત્યારબાદ નિયમ નંબર 4, જો મૂળ ક્રિયાપદને અંતે એસ, ડબલ એસ, એસએચ, સીએચ, ઓ, એક્સ, ઝેડ, ડબલ ઝેડ હોય તો ઈએસ પ્રત્યય લાગે છે. અહીંયા દાખલા તરીકે આપ્યું છે, જોવો જોઈએ. પેલું જોવો, ટીચ. શું આપ્યું છે? ટીચર. તો છેલ્લે શું છે? સીએચ છે. તો શું પ્રત્યય લાગશે? તો કે ઈએસ. અહીંયા પણ જોવો, ગોમાં છેલ્લે શું છે? ઓ. તો શું પ્રત્યય લાગશે? ઈએસ. ત્યારબાદ બઝમાં ઝેડ છે અને ડબલ ઝેડ છે. તો શું પ્રત્યય લાગશે? તો કે ઈએસ પ્રત્યય લાગશે. ટીચનું ટીચીસ, ગોનું ગોઝ ને બઝનું બઝીસ. હવે આ 4 નિયમ છે એ ક્યાં લાગુ પડવાના? તો નીચે નોંધ આપેલી છે, જુઓ. સાદા વર્તમાનકાળના નિયમો, જો ત્રીજો પુરુષ એકવચન એટલે કે હી સી ઇટ હોય તો જ લાગુ પડે છે. આઈ વી યુ ધેય હોય તો મૂળ ક્રિયાપદ છે એ એમનેમ રહેશે. હી સી ઇટ આપેલું હોય તો જ એસ કે ઈએસ લાગુ પડશે. 4 નિયમ જોઈ લ્યો એકવાર. શું કરવાનું છે? તો કે છેલ્લે ઈ હોય તો શું લાગશે? એસ. છેલ્લે વાય હોય અને આગળ સ્વર હોય તો એસ. છેલ્લે વાય હોય અને આગળ વ્યંજન હોય તો વાયનો શું કરવાનું? આઈ કરવાનો અને પછી ઈએસ મૂકવાનો. ત્યારબાદ એસ, ડબલ એસ, એસએચ, સીએચ, ઓ કે એક્સ કે ઝેડ કે ડબલ ઝેડ હોય તો ઈએસ પ્રત્યય લાગે છે. પણ આ નિયમ છે એ ક્યાં લાગુ પાડવાના? તો કે હી સી ઇટ એકવચન હોય ત્યાં. આઈ વી યુ ધેય હોય તો મૂળ ક્રિયાપદ છે એ એમને રહેશે. દાખલા તરીકે નીચે ઉદાહરણ આપેલું છે, જોવો જોઈએ. પેલું વાંચો જોઈએ. સી ગોઝ ટુ સ્કૂલ ડેઇલી. ત્યાં શું લાગેલું છે? જોવો જોઈએ. અહીં ગોમાં ઈએસ લગાવેલું છે. કેમ લગાવેલું છે? તો કે છેલ્લે ઓ છે. નિયમ નંબર 4માં કીધું હતું છેલ્લે ઓ છે એટલે શું લાગશે? ઈએસ પ્રત્યય લાગશે. ખાસ કરીને આગળ પહેલાં શું જોવાનું રહેશે? કર્તા તરીકે સી છે તો જ નિયમ લાગુ પડશે. હી સી ઇટ એકવચન હોય ત્યાં જ આ નિયમ લાગુ પડશે. સી ગોઝ ટુ સ્કૂલ ડેઇલી. હવે ત્યારબાદ બીજું વાક્ય જોવું. વી ગો ટુ સ્કૂલ ડેઇલી. એકને એક વાક્ય છે, જુઓ. અહીંયા વી આવ્યું એટલે અહીંયા નિયમ લાગુ પડશે નહીં. ગોનું શું રહેશે? ગોજ રહેશે. એટલે કે 4 નિયમ છે એ ક્યાં લાગુ પડશે? પહેલાં કર્તા જ હોવાનો રહેશે. કર્તા તરીકે હી સી ઇટ એકવચન હોવું જોઈએ તો જ એસ કે ઈએસ પ્રત્યય લાગશે. ત્યારબાદ આગળ જુઓ. હવે આપણે વાક્ય બનાવશું હકાર કે નકાર કે પ્રશ્નાર્થ. એમાં
સહાયકારક ક્રિયાપદની જરૂર પડશે, ડુ કે ડઝની. તો આપણને એ ખબર હોવી જોઈએ કે ડુ ક્યાં લાગે અને ડઝ ક્યાં લાગે. તો જોવો જોઈએ, હી સી ઇટ હોય અહીંયા શું મૂકવાનું? ડઝ. અને આઈ વી યુ તે હોય અહીંયા શું મૂકવાનું? તો કે ડુ મૂકવાનું રહેશે. આ જ યાદ રાખવાનું રહે. હી સી ઇટ હોય અહીંયા શું મૂકવાનું? ડઝ. એ એક વચન હોવું જોઈએ. બહુ વચન હોય તો એનું શું થઈ જશે? ડુ થઈ જશે. ત્યારબાદ આગળ જોવો, હકાર વાક્ય. સાદા વર્તમાન કાળના હકાર વાક્ય કઈ રીતે બનશે એની વાક્ય રચના જોવો જોઈએ. કર્તા પ્લસ મૂળ ક્રિયાપદ પ્લસ એસ કે ઈએસ કર્મ અન્ય શબ્દ. એટલે કે આપણા જે વર્તમાન કાળની સાદા વર્તમાન કાળની વાક્ય રચના છે યાદ છે, કર્તા ક્રિયાપદ કર્મ અને અન્ય શબ્દ. હવે એમાં જોવો જોઈએ, કર્તાને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે સબ્જેક્ટ. મૂળ ક્રિયાપદને વર્બ 1, પછી હેલ્પિંગ વર્બ છે એસ કે ઈએસ. હવે ત્યારબાદ કર્મ એટલે કે ઓબ્જેક્ટ, અન્ય શબ્દ એટલે કે અધર વર્ડ્સ. આ આપણી સાદા વર્તમાન કાળની જ વાક્ય રચના છે, એટલે કે હકારની. વી ગો ટુ સ્કૂલ ડેઇલી. હવે વી છે એ શું છે? તો કે કર્તા. હવે કર્તા ક્રિયાપદને કર્મ કેવી રીતે આપણે ઓળખી શકીએ? કર્તા એટલે શું? તો કે જેના દ્વારા ક્રિયા થતી હોય તે શું હોય? કર્તા. અહીંયા આપ્યું છે વી ગો ટુ સ્કૂલ ડેઇલી. અમે દરરોજ શાળાએ જાય છીએ. તો કોના દ્વારા શાળાએ જવાય છે? તો કે અમારા દ્વારા. કોના દ્વારા ક્રિયા થઈ? અમારા દ્વારા. તો એ શું થયું? કર્તા. ત્યારબાદ ક્રિયાપદ કોને કહેવાય? તો કે જે ક્રિયા થતી હોય તે. અહીંયા વાક્ય આપ્યું છે વી ગો ટુ સ્કૂલ ડેઇલી. અહીંયા કઈ ક્રિયા થાય છે? તો કે જવાની. તો જવું એટલે ગો. ગો છે એ શું થયું? ક્રિયાપદ. પછી કર્મને ઓળખવું હોય તો વી ગો ટુ સ્કૂલ ડેઇલી. શું વડે કે ક્યાં વડે પ્રશ્ન પૂછીએ, અમે ક્યાં જઈએ છીએ? તો કે સ્કૂલે. અમે શું કરીએ છીએ? તો કે શું કરીએ છીએ? શું કે ક્યાં વડે પ્રશ્ન પૂછીએ તો જે જવાબ મળે તેને શું કહેવાય? કર્મ. અને અન્ય શબ્દની અંદર શું આવશે? તો કે સમય સૂચવતા શબ્દ અથવા તો સ્થળ સૂચવતા શબ્દ. કર્તા એટલે શું? તો કે જેના દ્વારા ક્રિયા થતી હોય તે. ક્રિયાપદ એટલે જે ક્રિયા થતી હોય તે. અને કર્મ એટલે શું કે ક્યાં વડે પ્રશ્ન પૂછીએ અને જે જવાબ મળે તે આપણું શું હોય? કર્મ. દાખલા તરીકે એમ કહી કે આઈ પ્લે ક્રિકેટ. હું શું રમું છું? તો કે ક્રિકેટ. તો એ આપણું શું થયું? કર્મ. અને અન્ય શબ્દ એટલે સમય કે સ્થળ સૂચવતા હોય તે. એનું ને એનું વાક્ય હકારનું નીચે લખ્યું છે જુઓ. શિવાંગી ગોઝ ટુ સ્કૂલ ડેઇલી. હવે અહીંયા વી હતું એટલે આપણે એસ કે ઈએસ મૂક્યો નહોતો, પણ અહીંયા શિવાંગી છે, સીમાં હવે છોકરીની વાત કરે છે એટલે આપણે અહીંયા શું મૂક્યું? ગોમાં ઈએસ. ઈએસ કેમ લઈ ગયો? તો કે છેલ્લે ઓ આપેલું છે એટલા માટે. શિવાંગી ગોઝ ટુ સ્કૂલ ડેઇલી. ત્યારબાદ એના નકાર વાક્ય. નકાર વાક્યની વાક્ય રચના જોવો જોઈએ. કર્તા પ્લસ ડુ કે ડઝ પ્લસ નોટ પ્લસ મૂળ ક્રિયાપદ પ્લસ કર્મ અને પ્લસ અન્ય શબ્દ. એમાં ઉદાહરણ આપેલું છે જુઓ. વી ડુ નોટ ગો ટુ સ્કૂલ ડેઇલી. પહેલાં શું આવ્યું? કર્તા. પછી વી છે એટલે શું લાગશે? ડુ કે ડઝ? તો કે ડુ. પછી મૂકવાનું નોટ. ગો ટુ સ્કૂલ ડેઇલી. વી ડુ નોટ ગો ટુ સ્કૂલ ડેઇલી. ત્યારબાદ એનું ને એનું નકાર વાક્ય જોવો જોઈએ. શિવાંગી ડઝ નોટ ગો ટુ સ્કૂલ ડેઇલી. જુઓ વી હતું એટલે શું લાગ્યું? ડુ નોટ. અહીંયા શિવાંગી છે એટલે શું લાગશે? ડઝ નોટ. હવે જ્યારે આપણે અહીંયા ડઝ મૂકીએ ત્યારે અહીંયા ઈએસ છે એ શું થશે? નીકળી જશે. શું આવશે અહીંયા? તો કે જે મૂળ ક્રિયાપદ છે તે જ આવશે. અહીંયા ગોનું શું રહેશે? ગો જ રહેશે. એસ કે ઈએસ કાંઈ લગાવવાનું થતું નથી, કારણ કે અહીંયા
ડઝ છે એ આપેલું છે. શિવાંગી ડઝ નોટ ગો ટુ સ્કૂલ ડેઇલી. ત્યારબાદ પ્રશ્નાર્થ વાક્ય, એની વાક્ય રચના જોવો જોઈએ. શું આવશે? ડુ ડઝ પ્લસ શું આવશે? કર્તા, મૂળ ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ અને પ્લસ ક્વેશ્ચન માર્ક એટલે કે પ્રશ્નાર્થ ચિહ્ન. હવે ડુ કે ડઝ પહેલાં મૂકવાનું. ડુ લાગતું હોય તો ડુ, વી છે એટલે શું લાગશે? ડુ, એટલે ડુ મૂક્યું. પછી કર્તા, કર્તા કોણ છે અહીંયા? તો કે વી. પછી મૂળ ક્રિયાપદ શું છે? તો કે ગો. કર્મ શું છે? ક્યાં જાય છે? સ્કૂલે. અન્ય શબ્દ ડેઇલી અને પાછળ શું આવશે? તો કે પ્રશ્નાર્થ ચિહ્ન. આગળ જોવો એનું ને એનું વાક્ય છે. ડઝ શિવાંગી ગો ટુ સ્કૂલ ડેઇલી? શિવાંગી છે એટલે આગળ શું આવશે? કેવી રીતે પ્રશ્નાર્થ વાક્ય બનશે? ડઝ મૂકવાનું થશે. ડઝ શિવાંગી. હવે ડઝ મૂક્યું એટલે અહીંયા પણ જુઓ દેખાય છે ઈએસ છે એ નીકળી જાય. ડઝ શિવાંગી ગો ટુ સ્કૂલ ડેઇલી. આ હતા આપણા 3 પ્રકારના વાક્ય. હકાર વાક્ય, નકાર વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય. જે હકાર વાક્યની વાક્ય રચના છે એ જ આપણી સાદા વર્તમાનકાળની વાક્ય રચના છે. હવે આ જે કાળ છે સાદો વર્તમાનકાળ એને ઓળખવો હોય તો એને ઓળખ સૂચવતા શબ્દો પણ છે, એ પણ બોલું છું એ લખી લેજો. એવરી ડે એટલે કે દરરોજ, ઓલવેઝ હંમેશા, મોસ્ટલી એટલે કે મોટા ભાગે, યુઝ્યુઅલી એટલે સામાન્ય રીતે, ઓકેઝનલી પ્રસંગોપાત, નેવર ક્યારેય નહીં, ડેઇલી દરરોજ, ઓફન એટલે કે અવારનવાર, સમટાઈમ્સ કોઈક વખત કે ક્યારેક એમ, જનરલી એટલે કે સામાન્ય રીતે, રેગ્યુલરલી એટલે કે નિયમિત રીતે. આ બધા એના ઓળખ સૂચવતા શબ્દો છે. પીડીએફમાં તમને લખીને મોકલી દઈશ લાસ્ટમાં, અહીં લખેલા નથી. હવે આજનો આપણો પહેલો કાળ હતો સાદો વર્તમાન કાળ. એના આપણે 10 વાક્ય લખીને આવવાના રહેશે. નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળીશું. આજ માટે આટલું જ. અસ્તુ.